હેલો ફ્રેન્ડ્સ, તો શું તમે પણ જ્યારે કઠોળ બનાવો છો ત્યારે તેનો રસો અલગ થઈ જાય છે? રોટલી કે ભાત સાથે ખાવાની મજા નથી આવતી? તો આ રેસીપી તમારા માટે છે. અમુક ટિપ્સ અને ટ્રિક્સની સાથે એકદમ આસાનીથી અહીંયા પર ચોરીનું શાક બનાવીશું. તો આના માટે આપણે મોટા ચોળા લેવાના છે. આને તમે ઓવરનાઇટ પલાળી શકો છો, પરંતુ જો તમારે ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો આ રીતે તેને બનાવી શકાય. તો એક બાઉલમાં આપણે જે મોટી સાઇઝના ચોળા આવે છે તેને લઈશું અને સાફ પાણીથી ધોઈ લેવાના છે. ચોરી છે, મગ છે, તેવા અમુક કઠોળ છે જેને તમે ઓવરનાઇટ ના પલાળો તો પણ ચાલે, ઇન્સ્ટન્ટલી પણ તેને બનાવી શકાય છે. બીજી બાજુ જે કાબુલી ચણા છે, દેશી ચણા છે, એવા અમુક હાર્ડ કઠોળ હોય છે જેને તમારે ઓવરનાઇટ કે પછી 7થી 8 કલાક માટે તો પલાળવા જ પડે. અહીંયા પર તમે જુઓ તો 2 પાણીથી ધોયા બાદ જ આની જે ઉપરની સ્કિન છે તે એકદમ સોફ્ટ થઈ ગઈ છે. 2 થી 3 પાણીથી ધોઈ લેવાનું અને ત્યારબાદ 10 મિનિટ માટે એકદમ ગરમ પાણીની અંદર આને આપણે પલાળીશું તો થોડા એવા સોફ્ટ થઈ જશે. હવે આપણે આને પ્રેશર કૂક કરી લઈશું. તો આમાં પાણી આપણે જે ચોળી ડૂબે તેટલું જ એડ કરવાનું છે. તેની સાથે મીઠું એડ કરી કુકરની 2 વિસલા વગાડી અને આપણે સારી રીતે કૂક કરી લઈશું. હવે જ્યાં સુધી આપણા ચોળા બફાય છે ત્યાં સુધી આદુ, મરચાં, લસણ અને ટમેટાની પેસ્ટ રેડી કરી લઈશું. તેલની અંદર રાઈ એડ કરી, ઝીણી સમારેલી ડુંગળી, 1 લાલ મરચું અને 1 તજનો ટુકડો. તો આટલી વસ્તુ એડ કરીશું. જો તમારે વધારે મસાલેદાર બનાવવું હોય તો વધારે ખડા મસાલાનો ઉપયોગ કરી શકાય. અહીંયા પર જે જીરું છે તે આપણે લાસ્ટમાં એડ કરીશું, કારણ કે જ્યારે રાઈની સાથે જીરું એડ કરીએ ત્યારે થોડું એવું બળી જાય છે અને કડવો સ્વાદ શાકમાં બેસી જાય છે. તો જીરું આપણે લાસ્ટમાં એડ કરીશું અને હવે ડુંગળીને આપણે 80% જેટલી કૂક કરી લેવાની છે. તો એકદમ સારી રીતે ડુંગળી આપણી સોફ્ટ થઈ જાય ત્યારબાદ આની અંદર આપણે બેસન એડ કરીશું. તો 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાથી જે શાકની ગ્રેવીની થિકનેસ છે તે એકદમ સરસ આવશે. હવે આપણે ચણાનો લોટ થોડો એવો કૂક થઈ જાય ત્યારબાદ બનાવેલી ટમેટાની પેસ્ટ એડ કરીશું અને જ્યાં સુધી ટમેટાં અને ડુંગળી એકદમ સારી રીતે કૂક ના થઈ જાય અને તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે કૂક કરવાનું છે. ઘરના બેઝિક મસાલાનો જ ઉપયોગ કરીશું, જેની અંદર મીઠું, હળદર, ગરમ મસાલો, મરી પાવડર, ધાણા જીરું પાવડર, તેની સાથે કાશ્મીરી લાલ મરચું પાવડર. તો કાશ્મીરી લાલ મરચુંથી એકદમ સરસ એવો કલર આવશે અને જો તમારે વધારે તીખાશ જોવે તો તીખું મરચું પણ એડ કરી શકાય. હવે આટલા મસાલાનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે 2 ચપટી જેટલી ખાંડ એડ કરીશું અને તેલ જ્યાં સુધી છૂટું પડે ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે. તો આપણા મસાલા તેલમાં એકદમ સારી રીતે ફૂલી ગયા છે. અહીંયા પર તમે જુઓ તો ચોરીમાં જરાય પણ પાણીનો ભાગ નથી અને એકદમ સોફ્ટ, એકદમ છૂટી છૂટી ચોળી આપણી બફાઈને રેડી થઈ ગઈ છે. તો ચોળી ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે અને સરસ રીતે આપણી ચોરી એકદમ છૂટી છૂટી કૂક થઈ ગઈ છે. અને આપણે જે આપણો જે મસાલો છે તેની અંદર એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમે ચોરીને ઓવરનાઇટ પલાળતા હોય તો કુકરની 1 જ સીટી ઇનફ છે. 1 સીટીમાં સરસ એવી ચોળી બફાઈ જશે. જો આ રીતે ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો 2 થી 3 સીટી રિક્વાયર છે. હવે ગરમ પાણી એડ કરી આની અંદર ગોળનો ટુકડો એડ કરીશું. તમે જોશો તો આપણે પાણી વધારે એડ કર્યું હતું અને આ કન્સિસ્ટન્સીનું આવે ત્યાં સુધી આપણે પાણીને બાળી લેવાનું છે. તો એકદમ સરસ એવો ઘટ્ટ રસો બનીને રેડી થઈ ગયો છે. તો એકદમ પરફેક્ટ રસાની સાથે ટેસ્ટી ચોળાના શાકની આ રેસીપી જો તમને સારી લાગી હોય તો 1 લાઇક જરૂરથી કરજો.